જૂનાગઢના વંથલી પાસેના ગાદોઈ ટોલ નાકાનો વિવાદ. ટોલટેક્સ બચાવવા ગાદોઈ ગામમાંથી વાહનો પસાર થાય છે. ટેક્સ બચાવવા વાહન ચાલકો કાચા રસ્તાનો ઉપયોગ કરતા હોવાનો દાવો કરાયો. ટેક્સ ચોરી માટે કાચો રસ્તો હોવાનો ટોલ સંચાલકોના આક્ષેપ છે. વિવાદ વકરતા મામલતદાર, પોલીસ અને આરએનબી વિભાગે તપાસ કરી. જૂનાગઢ સોમનાથ હાઇવે પર ગાદોઈ ટોલ નાકું આવેલું છે. ટોલ નાકા પર કાર ચાલકે ₹75 ટેક્સ ચૂકવવો પડે છે. ગામે જે ટોલ નાકા બાબતની ફરિયાદ મળેલ છે એનું પ્રાથમિક તપાસ માટે હું મામલતદાર વંથલી, ટીડીઓ વંથલી, પીએસઆઈ શ્રી તથા આરએનબી પંચાયત સિંચાઈ વિભાગ સાથે રાખીને પ્રાથમિક તપાસ માટે આવેલ છે અને પ્રાથમિક તપાસ એ પછી આગળ એનો કાર્યવાહી કરવામાં આવશે. આ રસ્તા બાબતમાં જે ટોલ પ્લાઝા પડ્યું એ પહેલાનો આ રસ્તો છે. આ કઈ રસ્તો બનાવેલો કે એવું કઈ છે નહીં, જે પહેલાથી જ છે, જેની અરજી અમે આપેલી છે ટોલ પ્લાઝા, તો પણ તે લોકોએ અહીંયા ટોલ પ્લાઝા બનાવવા માંગ્યું. એટલે આ રસ્તો પહેલેથી ચાલુ છે અને આ ગામ લોકોને કાયમી માટે ઉપયોગી છે. ગૌશાળા છે, સ્મશાન છે, એટલે આ રસ્તો જાહેર રસ્તો છે. અમે કોઈ બનાવેલો કે એવું કઈ છે નહીં. આક્ષેપો છે કે તમે ટોલ ટેક્સ નહીં, એ બાબતનો હવે ખોટા આક્ષેપ પાયા વિહોણા છે. આજ રોજ મને ગઈકાલે મામલતદાર સાહેબનો ફોન આવેલો સાંજે કે ભાઈ આ રીતનું ગઈકાલે ટોલ નાકાનો જે પ્રશ્ન છે, ભારે વાહનો ડાયવર્ઝન યુઝ કરી ગાદોઈ એપ્રોચ રોડનો, અત્રેની કચેરીના પંચાયત હસ્તકનો જે રોડ છે એ ગાદોઈ એપ્રોચ રોડનો યુઝ કરીને બાયપાસ કરીને ટોલ નાકાથી ગાડીઓ ત્યાં જાય છે બધી. એટલે ટોલ નાકામાં બહુ નુકસાનીનો પ્રશ્ન આવે છે અને અમારા પંચાયતના રસ્તાના હેવી નુકસાન થાય છે, જેના કારણે વારંવાર રિપેરિંગ કરવાની જરૂરિયાત રહે છે. તેથી આજે મામલતદાર સાહેબે ગઈકાલે સાંજે ફોન કરીને અહીંયા રૂબરૂ સ્થળ રોજકામ માટે બોલાવેલા હતા, જે હાજર થયા છે અને જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી માટે ટોલ નાકા પણ પકડાયા છે. ત્યારે આવો જ એક વિવાદ વંથલી તાલુકાના જે ગદોઈ ટોલ નાકું છે એ ટોલ નાકાનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. વાત કરીએ આ ટોલ નાકાની, તો આ ટોલ નાકાનો ટોલ ટેક્સ બચાવવા માટે વાહન ચાલકો છે એ જે ગદોઈ રસ્તો છે એ રસ્તો શોર્ટકટ રસ્તો અપનાવી ત્યાંથી વાહન ચાલકો ટોલ ટેક્સ બચાવે છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ ટોલ ટેક્સની જે ચોરી થાય છે એ ચોરી આ જે વાહન ચાલકો છે અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે કોમર્શિયલ વાહનો છે એ વાહનો કરતા હોય છે. ત્યારે ગ્રામજનોનું કેવું છે કે આ અમારા જે ગામનો રસ્તો છે, પણ ટોલ નાકાના જે સંચાલકો છે એમના આક્ષેપો છે કે આ રસ્તો નહોતો અને આ રસ્તો બનાવી નાખવામાં આવ્યો છે. બિપિન પંડ્યા, VTV, જૂનાગઢ. આપણી સાથે ગાદોઈ ગામના સરપંચના પતિ, મહિલા સરપંચના પતિ આપણી સાથે જોડાયેલા છે, રાયમલ જલુ સાહેબ જોડાયેલા છે. રાયમલજી, સૌપ્રથમ તો સ્વાગત છે. જૂનાગઢના વંથલી પાસેના જે આપના ગામની બાજુમાં જે ટોલ નાકું છે ત્યાંથી વાહનો પસાર નથી થઈ રહ્યા અને જે ડાયવર્ઝન ગામમાંથી આપવામાં આવ્યું છે, કાચો રસ્તો છે, ત્યાંથી પસાર થઈ રહ્યા છે. કાચા રસ્તાને પણ નુકસાન થયું છે. કેટલું ટોલ ટેક્સ બચાવવા માટે આ લોકો આ ગાદોઈ ગામમાંથી નીકળી રહ્યા છે? જી હેલો, રાયમલજી, આપનું જે ગામ છે ગાદોઈ ગામ છે કે જ્યાંથી કાચા રસ્તામાંથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે, માત્ર ને માત્ર ટેક્સ ચોરી કરવા માટે, ટોલ ટેક્સમાં પૈસા ન આપવા પડે એટલા માટે આ કાચા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. એ જણાવો કે ટેક્સ છે કેટલા રૂપિયાનો ભરવો પડે છે ને કેટલા રૂપિયા માટે આ લોકો કાચા રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે? ગામને કેટલું નુકસાન? જી, મારે ગાદોઈનો પ્રશ્ન નથી, મારો પ્રશ્ન બીજો છે. બેલા ગામનો નિષ્પક્ષિત રથ આવ્યો છે ને એના માટેનો પ્રશ્ન હતો. શું પ્રશ્ન છે આપનો? મારે વિકાસ રથ વાળાએ, ભાજપ વાળાએ તારીખો આપી હતી, 27 તારીખ આપી હતી, પછી તારીખ ફેરવીને 30 તારીખ આપી હતી, પછી 30 તારીખ આપ્યા પછી મને 3 તારીખ આપેલી હતી. 3 તારીખે તૈયારી આ બે બધી કરેલી, પાછો પ્રોગ્રામ કર્યો રથ ને આજે 8 તારીખે અમે બધા એનો વિરોધ કર્યો છે ગામ લોકોએ. શું સમસ્યા શું છે ગામની? ગામની સમસ્યા શું છે? ગામની સમસ્યા બેલા ગામમાં ભાજપ વાળા લોકોની વિકાસ રથ આવે છે તો અમને તારીખો ઉપર તારીખો દીધી છે, 27 દીધી હતી, 30 દીધી હતી, 3 તારીખ દીધી હતી, આજે 8 તારીખ છે. અમારા ગામની અંદર આવી રીતની તારીખો આપે છે, તૈયારી કરી છે ને એ લોકો આવતા નથી. આજે આવ્યા છે તો અમે એનો વિરોધ કરેલો છે. જી રાયમલજી, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.
તો ટેક્સ બચાવવા વાહન ચાલકો કાચા રસ્તાનો ઉપયોગ કરતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગાદોઈ ગામની આ ઘટના.